આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી ગોંડલમાં ક્યાંય હતી જ નહીં. એક નિમિષાબેન ખૂંટ હતા તો એક જ વ્યક્તિ પોતે બધું હેન્ડલ કરતા. પછી છેલ્લે જિગીષાબેન પટેલ આવ્યા પછી થોડુંક એમણે એક જુવાળ ઊભો કર્યો છે. એટલે એમની પણ એક એવી વાત છે કે અમે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તમામ સીટો પર અમારા ઉમેદવાર ઊભા રાખવાના છીએ. એમના માટે આ એકડો ઘૂંટાવાનો છે. કેવો એકડો ઘૂંટે છે હવે જોવાનું રહેશે. કોંગ્રેસ કયા મુદ્દા લઈને પ્રજા સામે આવે છે, કારણ કે પ્રજા સામે આવતી વખતે એક નક્કર ને ઠોસ મુદ્દો હોવો જોઈએ, જેને પ્રજાનું આકર્ષણ રહે અને પ્રજા તમારા તરફી આકર્ષાય. કોંગ્રેસ આમાં કેટલી સફળ બને છે એ જોવાનું રહેશે બેન. બીજી વાત, ભારતીય જનતા પાર્ટી જે પાછલા વર્ષોમાં સતત સત્તાની સાથે જ ચાલી આવે છે, જયરાજસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લે શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડિયાના નેતૃત્વમાં સંગઠને પણ ખૂબ મોટો જુવાળ ઊભો કર્યો છે. બધું ખૂબ સારું છે, પણ કેટલું એ જાળવી રાખી શકે છે એ મહત્ત્વની વાત છે. લોકોના જે પ્રશ્નો છે, લોકોની જે માગણી છે, એની અપેક્ષા કઈ રીતે પૂર્ણ કરવી એ ભાજપે પણ ખરેખર વાસ્તવમાં લોકોની વચ્ચે સમૂહમાં જઈને બતાવવું પડશે. આ ચૂંટણીનો આખો એક દોર મને આવો લાગી રહ્યો છે.